હેલો ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ. હું છું રોશની અને આજે હું તમારી સાથે શેર કરવાની છું ગામડાનો વ્લોગ. તો હું આવી ગઈ છું ગામડે અને હું જઈ રહી છું ગાય દોવા. તો હું આવી ગઈ છું અમારા જૂના મકાને અને આ છે અમારું જૂનું મકાન જ્યાં અમે ગાયને રાખી છે, ગાય બાંધી છે. તો ચલો સ્ટાર્ટ કરીએ. મારા વ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો. તમે જોઈ શકો છો મારા સસરા સાથે ગાય દોવા બેસી ગઈ છું. તો મને આવડતું તો નથી પણ હું ટ્રાય કરું છું, હું શીખું છું. તમે જોઈ શકો છો કે મારાથી હજી ગાય દૂધ આવતું જ નથી બિલકુલ. મારા સસરા તો અનુભવી છે એટલે એને તો દરરોજ નહીં જ કામ હોય. એને તો જોઈ શકો છો થોડું થોડું મારાથી પણ આવવા માંડ્યું છે દૂધ. એમને મને શીખવાડ્યું. જો તમે જોઈ શકો છો કે મને શીખવાડે છે કેવી રીતે ગાય દોવાય એમ. હવે મારા સાસુ મારો વિડીયો ઉતારે છે, વિડીયો શૂટિંગ કરે છે, એટલે વિડીયોમાં તમને ક્યાંય દેખાતા નથી. તમે જોઈ શકો છો કે મને શીખવાડ્યું મારા સસરાએ. તો હવે હું ગાય દોઉં છું તો હવે દૂધ આવવા માંડ્યું છે થોડુંક થોડું, મતલબ એમના જેટલું તો નહીં. તોય તમને મારો આ બ્લોગ સારો લાગે તો પ્લીઝ લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો. મારી ચેનલમાં તમે નવા છો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મારા બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો. છેલ્લે સુધી બ્લોગ જોવાનું ભૂલતા નહીં. તમે જોઈ શકો છો કે હું ટ્રાય તો પૂરેપૂરી કરી પણ એટલું બધું મારતી ન થયું. અને આ અડધી ડોલો પર દૂધ તો ભરાવા આવ્યું છે. તમે જોઈ શકો છો આ મારી ગાય છે, એનું નામ છે ગંગા અને એનું નાનું વાછરડું છે, એનું નામ અમે નંદી રાખ્યું છે. એ હજી બહુ નાનું છે. તમે જોઈ શકો છો કે આ મારું જૂનું મકાન છે. ત્યાં ખાલી ગાય જ રહેશે એટલે આવી રીતનું છે. ત્યાં અમે કોઈ નથી રહેતા. તમે જોઈ શકો છો કે ગાય મારી સામે જ જોવે છે કે આ શું કરે છે. આ છે અમારા ગાયનું ઝૂંપડું જ્યાં ગાયને બાંધતા હોય મારા સસરા. અને આ મારા સાસુ છે. મારા સાસુ તમને જય શ્રી કૃષ્ણ કરે છે. બધાને જય શ્રી કૃષ્ણ, હાય, હેલો. જોઈ શકો છો હજી મારા સસરા ગાય દોવે છે અને જેમને પૂરું નથી. તો આ છે બરણીઓ અને અમે બરણીઓ લઈને આવી ગયા છે. મેં વિચાર્યું હાલો હું ફરી એકવાર ટ્રાય કરી જાઉં, કદાચ દૂધ આવે મારથી, પણ નહીં. તો એ મારથી ન થયું કાંઈ, કેમ કે હવે તો ઓલરેડીમાં ફિનિશ થઈ ગયું, ખાલી થઈ ગયું છે બિચારું. તો પણ ટ્રાય કરું છું કે ક્યાંક થોડુંક નીકળે પણ નથી આવતું. હવે આ મારા કામની વસ્તુ નથી. તો હવે ઊભી થઈ જાઉં. હાલો મારા સસરાને કહી દઉં તમે કરો. તમે જોઈ શકો છો કે એમને તો આ બીજી વારમાં ત્રીજી વારમાં તો એમનાથી દૂધ આવે છે. તો હવે આપણે દૂધ બરણીમાં ભરી લઈએ અને આ દૂધ વેચવા માટે છે અને બાકીની જે નાની બરણીમાં ભરીશું એ અમે ઘર વપરાશ માટે છે. તો હવે દૂધ ભરી લઈએ પછી હું તમને બતાવું આગળ. વ્લોગમાં બન્યા રહેજો અને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી સાથે શેર કરજો. અને તમને મારો વ્લોગ કેવો લાગ્યો એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો આ છે ગાયનું અને નંદીનું ખાવાનું, ગંગાનું અને નંદીનું. અને આ નંદી મારું આમ જોવું છે. મેં વિચાર્યું કે હાલો હું થોડુંક નીંદ નાખી દઉં, બિચારી ભૂખી થઈ હશે. હું આ પહેલી વાર ગાયને નીંદ આપું છું અને મને થોડીક બીક એ લાગે છે કે આ કે મને એક સિંગ બિંગ મારી ન દે. તો હું ટ્રાય તો કરું છું એમને થોડુંક હાથ ફેરવું છે ને માથે. તમે જોઈ શકો છો મને બીક તો બહુ જ લાગે છે કે મને મારી દેશે એમ. મારા સસરા મારી પાછળ જ ઊભા છે ધ્યાન રાખવા હતું. તો હાલો હવે આપણે બરણી લઈને ઘરની તરફ વળીએ. તમને આ વ્લોગ ગમે તો પ્લીઝ લાઈક કરજો અને મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કેવો લાગ્યો. થેન્ક્સ ફોર વોચિંગ.